4 મહિના પહેલા અડાજણ વિસ્તારમાં થયેલ 10 લાખની લૂંટને અંજામ આપનાર રિક્ષા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાઓએ શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનામાં ઘણા સમયથી નાસ્તા ફરતા હોય તેવાને પકડી પાડી અધિક પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ અકનકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે। એએસઆઈ ભરતભાઈ દેવીદાસભાઈ, એએસઆઈ મોહમ્મદ મુનાફ ગુલામ રસૂલને મળેલ બાતમીને આધારે ઈચ્છાપુર વિસ્તારમાંથી આરોપી સચ્ચુ ઉર્ફે કરણ રામઅવતાર રાય ઉંમર 32 રહેવાસી ઘર નંબર 84 આશાનગર હરિનગર પાછળ ઉધના સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। આરોપીની પૂછપરછ કરતા 4 મહિના પહેલા તેના મિત્ર સંજુએ એક વ્યક્તિ બેંકમાંથી મોટી રકમ ઉપાડીને લઈ જાય છે તે ટીપને આધારે તેણે અન્ય મિત્રો રાકેશ ચૌધરી, વિક્કી 25 તથા જાવેદ સાથે મળીને અડાજણ ગૌરવપથ રોડ ઉપર આવેલ એસબીઆઈ બેંક ખાતે ફરિયાદી પૈસા ઉપાડી પોતાની મોપેડ ઉપર જતો હતો તે વ્યક્તિને રસ્તામાં રોકી ધાકધમકી આપી અપહરણ કરી રોકડ રૂપિયા 10 લાખની લૂંટ કરી નાસી ગયો હતો અને ફરિયાદીએ લૂંટને ગુનાને અંજામ આપનાર અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો, જે ગુનામાં પોતે પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો। આરોપી અડાજણ પોલીસ સ્ટેશન 2024 ઇપિકો કલમ 392, 365, 342, 504, 506, 2, 114 મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અડાજણ પોલીસને સોંપેલ છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।